ઓહો મમ્મી છે સ્ટફિંગ વાળા પરોઠા બનાયા મેથી આલુ પરોઠા વાળા. હા હા. બટાકાનો એ મસાલો અને મેથી વાળું એ હોય એવા પરોઠા બનાયા કેવી રીતે એડ શીખવાડો તારે. એડો એનું જો 3 વાટકી અને ઘઉંનો લોટ લઈ લીધો. આ ઘઉંનો લોટ અને 1 વાટકી ચણાનો લોટ. અને સ્વાદ અનુસાર મીઠું. હવે અડધા ધાણા અને અડધી મેથી લીલી સમારીને ધોઈ તૈયાર જ કરું. ધાણા અને મેથી બે મિક્સ. મિક્સ. હવે આવી ગયું ને મરચ હળદર, મરચું દાણા જીરું અને અજમો. બસ હવે લોટ બાંધી દેવાનો. હવે ઘીનું મોણ લેવાનું, તેલ નહીં. એવું એમ ઘી લેવાનું. આવો જો મસ્ત ઘરનું ઘી. ઓકે મસ્ત મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો. રોટલીનો મધ્ય ને આપણે હા. બહુ ઢીલો નહીં બહુ કાઠો નહીં, મીડિયમ. એવું મીડિયમ બાંધી દેવાનો લોટ બાંધી દેવાનો. હા શું થયું હોવાની છે ને આમાં દુકાનનું ઓપનિંગ હે ને આઈટમ બનાવો કોક નવી ડબલ સ્ટફિંગ વાળી તો મને ભાવશે ઘીમાં શેકાય અને તેલમાં શેકાય. હા 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 એ તો આઈટમ ખાવાની ઈચ્છા કરતા. લોટ બાંધી દે એટલે જોઈએ બાંધી દો હા મમ્મી મસ્ત લોટ બાંધી દીધો. હા જો હવે 10 મિનિટ ઢોકી મૂકી દે દેવાનો. હવે બીજો મસાલો તૈયાર કરવાનો. બટાકાને પેલા મેશ કરી દીધા છે અને કાંદા સમારી દીધા છે. વિદ્યાએ બધું તૈયાર કરીને જ રાખ્યું. સરસ. પપ્પા પાસે છે રૂમાલ હાથ રૂવાનું આદુ મરચા લસણ બરાબર. જો બટાકા બાફી લઈ લીધા. આદુ લસણ મરચાં, બરાબર કાંદા ડુંગળી એટલે એ જ કાંદા કાંદા ડુંગળી છે. ડુંગળી સેમ જ હોય. પછી મીઠું પેલાનું તો એમાં નાખી દેવાનું આમાં નાખી દેવાનું. ચાટ મસાલો અને આ શેકેલા જીરા શેકેલા જીરા પાવડર. હવે લીલા ધાણા એડ કરી દીધા છે. હવે કસ્તુરી મેથી ધાણા જીરું બસ હળદર તો ના નાખતી હો. અને લાલ મરચું હળદર તો ભાવતી નહીં ને આપણા બટાકામાં. હવે બધું મિક્સ કરી દેવાનું. હવે બધું મિક્સ કરી દેવાનું. કોરો મસ્ત મસાલો બનાવી દેવાનો. ઓકે બટાકા ઠંડા થઈ જાય ને તારે મસાલો કરીએ ને એનો એટલે કોરો જ બને. એવું હોય હા અને ગરમ હોય ને લઈ લીધા હોય ને મસાલો નાખી મીઠું નાખી એટલે પાણી છૂટે. આપણે તો કોરા કોરો જ લે. મારે તમને સ્ટફિંગ કરતા ફાવે છે. વ્યવસ્થિત મિક્સ કરી દઈશ. મિક્સ કરી લો. બટાકા ભાગેલા જ છે જો ખાલી મિક્સ જ કરવાનું. ચીલી મસ્ત સ્મેલ આવી. મસ્ત સ્મેલ થઈ ગયું. હા જો મસ્ત મસ્ત મિક્સ થઈ ગયું ને. સ્ટફિંગ તૈયાર. હવે સીધા પરોઠા બનાવવાના. પરોઠા ઓકે. આપણે નોર્મલ રોટલી વણીએ એવી રીતે. હા બસ પેલા રોટલી નોર્મલ રોટલી વણીએ એવી રીતે. પણ આપણે પતલા ભાવ ને એટલે જાડા કરીએ તો મસ્ત ફૂલે. જાડો બનાવું. હા જાડો બનાય. આટલું એક બનાવી દો પછી વાત.
એવી રીતે બરાબર. આની ઉપર તલ લગાવવા હોય તો એ લગાવાય. ના પછી એમને મત બને. એકદમ ફોરા ફોરા હાથે વણવાનું. એટલે અંદરનું જે સ્ટફિંગ હોય બહાર ના નીકળી જાય. અને તમે આવી રીતે બનાવો ને તો બધા જ સ્ટફિંગ રહે. અરે હા. સ્વાદ એ મસ્ત આવે. એકલી રોટલી જેવું ના લાગે. બરાબર. મૂકી દીધું. હવે મસ્ત હવે ઘીમાં શેકો એટલે મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થશે અને લાલ લાલ થશે. ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું. થવા દો. ઓ કલર તો જોરદાર આવ્યો હોય. તો તાણ મસ્ત થઈ ગયું. થઈ ગયા મસ્ત. હવે કાઢી દેવાનો. ના હજી આ પાઉં ચડવવાનું ફૂલો જો. ફૂલવા દો. આ એક પાઉં ચડી. હા એક બાજુ ચડી જાય. બ્રાઉન કલર ના હોય ને તારે પરોઠા ભાવ. હા અલગ છે. ખાવાનું દેખાવ હોય સારું જોવો તો તમારે તમારે ભાવ ને હા, તારે તો સ્વાદ તો સ્મેલ મૂઢાથી ભાવ મૂઢાથી ભાવો ઓખે ભાવો હમ. બધું. થઈ ગયું હવે થઈ ગયું હશે. ઓકે તૈયાર રેડી. વિચારું બીજાના મારો બસ એવી રીતે બધા કરી દે ને હવે ખાઈ લઈએ. થોડી બતાવજો. હા જો બધા સ્ટફિંગ આવ્યું. મસ્ત જોરદાર ગરમ કોઈ નહીં હવે જમવા બેસી જઈએ આવી જાવ મીઠું ડબલ સ્ટફિંગ વાળા પરોઠા. પરોઠા ખાવા. રાધે રાધે. રાધે.